ગુજરાતમાં એટલે કોઈ ના આવે. અને વાત રહી જમીન ધોવાણની. જમીન ધોવાણ તો કે કોઈ જમીન ધોવાણ તો વિસ્તારમાં થયું જ નથી. હવે નથી થયું તો હજી ગામડામાં તમે જઈને જુઓ તો તમને ખબર પડે. વાત આવી ઘર વખરીની. આવડો થરાદ તાલુકાના 40 ગામ, 40 ગામની અંદર માત્ર 1100 પરિવારોને ઘર વખરી. નાગલા અને ડોડગામ 100% પાણીમાં. નાગલાની અંદર માત્ર 3 પરિવારોને ઘર વખરી. તમે કોઈ કામનો તમારો હગાવાલો હોય તો પૂછો, 3 પરિવારોને ઘર વખરી. 3 ઘરોના પરિવારોને ઘર વખરી આપી. એટલે આ આપણી મસ્કરી થાય છે. આના સામે કોઈ આપણે અવાજ ઉઠાવતા નથી. એટલે આજના તબક્કે મારે તમને કહેવું છે કે ખેડૂતો બધા તમે સક્ષમ અને મજબૂત બનશો તો તમને કંઈક આપશે, ને કે આ સરકાર આપતી નથી. આપણા આ વિસ્તારની અંદર દારૂ અને ડ્રગ્સ ખૂબ મોટા પાયે વેચાઈ રહ્યો છે. પોલીસ ઓખો આડા પાટા બધીને બેઠી છે. બુટલેગરોને ખુલ્લેઆમ છૂટ આપી દીધી છે. ખુલ્લેઆમ હપ્તા લેવાનું છે. એટલે મારે પોલીસ તંત્રને કહેવું છે કે આ વિસ્તારની અંદર, આ વાવ થરાદ વિસ્તારની અંદર જે દારૂ અને ડ્રગ્સનો જે પ્રમાણ આ રાજસ્થાનની બોર્ડર ઉપરથી જે દારૂ ખુલ્લેઆમ આવી રહ્યો છે એના ઉપર કંટ્રોલ લગાવે, નકા આ વિસ્તારના આવનારા દિવસોમાં આ વિસ્તારનું યુવા ધન દિન પ્રતિદિન બરબાદ થઈ જશે. આપણા વિસ્તારની અંદર આ રીસર્વે હમણાં ઓબાભાઈ વાત કરશે વિગતવાર. રીસર્વેના એટલા બધા ઘોટાળા છે કે ખેડૂતો ભાઈ કરીને મરેલા છે. એટલે આ સરકારને કોઈની કોઈ પડી નથી, માત્ર ભ્રષ્ટાચાર. તમે હમણાં 5 લાખ રૂપિયા આલો, તમારે ગમે એવો જમીનનો ઘોટાળો રીસર્વે છે તો બીજા દાડે સુધારી આલશે. ભ્રષ્ટાચાર એટલી હદે છે કે અત્યારે પોલીસ, મેં હમણાં વાત કરી એમ, બુટલેગરો ખુલ્લેઆમ પૈસા લઈ અને દારૂનું વેચાણ કરી રહ્યા છે. તમારે કોઈક સુધારો કરાવવો હોય, હમણાં સામાન્ય વાત આપણે અહીંયા આરોગ્ય માટેની વાત કે જો તમારે એક આયુષ્માન કાર્ડ કઢાવવું હોય ને તો પણ એનું એપ્રુવલ મળતું નથી. પ્રમુખ સાહેબ તમે 1000 રૂપિયા આલો તો એનું એપ્રુવલ મળે, બાકી એનું એપ્રુવલ મળતું નથી. એટલે આ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ચારે બાજુથી ઘેરાઈ રહ્યો છે. એટલે આની સામે આપણે સૌ એક બની અને અવાજ ઉઠાવો એવી આજના તબક્કે આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ.